ગાંડો ગરાસિયો, જે નામ ગોંડલની અંદર ખૂબ જ ફેમસ છે, આખું ગ્રુપ ચાલે છે અને આ ગણેશ ગોંડલના સમર્થનમાં આ લોકો કામ કરે છે, બીજેપી સાથે સંકળાયેલા છે. ગાંડો ગરાસિયો, નીચે એને લખ્યું છે એના બાયોમાં, સારી ઉંમર નિકલ ગઈ इसी खेल में 2 दिन बाहर 4 दिन जेल में. તો દર્શક મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો જિગીશાબેન પટેલે ગણેશ ગોંડલને લઈ અને આજે સૌથી મોટો ખુલાસો કર્યો. દર્શક મિત્રો, તમે લોકો બધા જાણતા હશો ક્યાંક ને ક્યાંક જિગીશાબેન પટેલ કે જે અલ્પેશ કથરિયા સાથે તમને ખબર છે એકવાર ક્યાં ગયા હતા મિત્રો કે ગોંડલની અંદર, ત્યાં પણ તેમની ગાડી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. હવે કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ને એ તો મિત્રો ખબર નથી, પરંતુ આ વખતે પણ મિત્રો જે આપણા બેન છે બરોબર, જિગીશાબેન પટેલ, એમને મિત્રો આજે પણ ગણેશ ગોંડલને લઈને આજે સૌથી મોટો ખુલાસો કર્યો. ગણેશ ગોંડલ ઉપર શું પ્રહારો કર્યા એ પણ તમને વિડીયોની અંદર બતાવું, એટલે ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો. આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં વિડીયોને એક લાઇક કરજો. ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે. દર્શક મિત્રો, આમ તો આપણે જયરાજ જાડેજા અને ગણેશભાઈ ગોંડલને બહુ સારી રીતે ઓળખીએ છીએ. ભાઈ હંમેશા માટે સારું કામ કરતા હોય છે, તમને બધાને ખબર છે, પરંતુ કેટલાક એમને ભવિષ્યમાં જે ગુના કર્યા છે એમને લઈને ખાસ એ ચર્ચામાં રહેતા હોય છે. જ્યારે ગોંડલની અંદર કાંઈ પણ ઘટના બને તો સૌથી પહેલાં લોકો ગણેશભાઈને જ મતલબ માથા ઉપર ચડાવી નાખે, પરંતુ હકીકતમાં મિત્રો ગણેશભાઈ જે કામ કરી રહ્યા છે ને, ખરેખર મિત્રો ભગવાન જેવું કામ કરી રહ્યા છે. ગમે એવું પૂર આવ્યું હોય, ગમે એવું વાવાઝોડું હોય ને, તો પણ સાહેબ આ માણસ ગણેશભાઈ ગોંડલ કે જે અડધી રાત્રે પણ ગરીબોની મદદ કરે મિત્રો, અને એ માણસ શું ખરેખર કોઈ ઉપર હુમલો કરાવે મિત્રો, મને પોતાને નવી લાગે, આવું કોઈ દી ન બની શકે. પણ મિત્રો અત્યારે જિગીશાબેન એવું કહી રહ્યા છે ગણેશભાઈ ગોંડલને લઈને. શું કીધું એ તમે આ પોતે સાંભળો. સાંભળ્યા પછી તમે શું કહેશો મને કમેન્ટ કરીને જરૂર બતાવજો. બાકી આ વિડીયોની આપણી ચેનલ કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી. આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ને, એટલા માટે જ હું તમને બતાવું છું, ખાસ કરીને તમારે નોંધ લેવી. હવે ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો. ત્યાં સુધી બરાબર છે, તમારા જે ધંધા હોય તમે કરો, અમને એનાથી ફરક નથી પડતો, આ પોલીસ તંત્રને ફરક નથી પડતો, કરવા દે છે કરો. પરંતુ એના પછી એને લખ્યું છે ક્ષત્રાવટ. અરે ભાઈ, ક્ષત્રિય કોને કહેવાય ખબર પડે? ક્ષત્રિય ધર્મ એવો હોય કે જે બધાની રક્ષા કરે. આ છાના મના કોઈ બેનું દીકરીઓને મોર કરી અને કોઈ બીજી બેનું દીકરી ઉપર હમલા કરાવવાના પ્રયત્નો ન કરે, એવા નીચ કામ ન કરે. ક્ષત્રાવટ કોને કહેવાય? એટલે આ તમારા બાયોમાંથી કાઢી નાખજો.